વિક્રમભાઈ ઠાકોરે જે નારાજગી વ્યક્ત કરી છે એ જ રીતે હું પણ સમગ્ર પાટીદાર સમાજ વતી નારાજગી વ્યક્ત કરું છું કે મને પણ ઇન્વિટેશન નહોતું તો કઈ વાંધો નહીં, પણ મારા નાનામાં નાના કલાકાર પાટીદાર સમાજના કલાકારને યાદ કર્યો હોત તો મને 100% આનંદ થાત। અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ એ ગુજરાતના સક્ષમ સમાજો છે। સરકાર રચવા માટે આ બે સમાજની 100% જરૂર પડતી હોય છે, પણ મને એવું લાગે છે કે સરકારશ્રીને કદાચ આ વાતની ધ્યાન નહીં હોય કે કોને ઇન્વિટેશન આપ્યું છે કે કોને નહીં, એ સરકારશ્રીને ખબર નહીં હોય, પણ અમુક કોઈ એક ગ્રુપ વિઝન અને ઇન્વિટેશનના કારણે આ વિવાદ જ્યારે થયો છે ત્યારે વિક્રમભાઈની વાત સાથે હું સંમત છું અને મને 100% વિશ્વાસ છે કે સરકારને જ્યારે આ વાત ધ્યાન ઉપર આવશે તો સરકાર મા બાપ છે, સરકાર માટે દરેક દીકરા સરખા હોય છે, એટલે સરકાર અમારી જોડે થતો અન્યાય અટકાવશે, અમારી જોડે અન્યાય નહીં થવા દે અને અમને પણ એવો જ માન સન્માન અને મોભો આપશે એવી અમને સરકાર જોડે અમે ઈચ્છીએ છીએ અને સરકાર અમને 100% આ વાતે અમને ન્યાય આપશે એવું હું આશા રાખું છું સરકાર શ્રી પાસે।